હા તમે તો ગાંઠિયા મારા હાટુ હારું લાવ્યા. મારે બર્થડે હતો ને હા એટલે છે તો મને કેમ ન બર્થડે કીધું? શું તમે છે ને બર્થડે ન કીધું, પછી હું હિસ્ટરી જોઈને પછી મેં હિસ્ટરી બનાવી. બર્થડે નું કોઈને કહેવાનું જ નહોતું. હા સમજ્યા? તો તમે કેમ કેક કાપી કહેવાનું નહોતું તો? પછી બીજા ઓલા બધા ભાઈબંધ હતા ને વાંહે પડી ગયા એને કેક કાપ્યું રાજકોટ. તે હા મેં તારા હાટુ ગાંઠિયા લેતો જાઉં, બર્થડે હે ને ભલે ખાય. તો ગાંઠિયા તો નથી, આ તો ઓલા ફાફડા છે. હા તે ફાફડા ઓલા ગરમ નહોતા, એને ગેસનો બાટલો ખલાસ થઈ ગયો. હમ મેં કીધું ફાફડી બાંધે ને ફાફડી ખાઈ જાય, મરચા ધાક દે કીધું. તો મરચામાં નમક કઈ નથી નાખ્યું. એ ભૂલી જાય કાંઈ પછી. હવે એક તો હું લઈ આવ્યો ને પાછો તું બધું પૂછે નમક નથી ને ઓલું નથી ને ખાઈ લે સાનું મું. જો આમાં ઓલી આ ગાગડિયામાં છે ને આમ આમ ખારી નંદીનું પાણી આવ્યું, ઈ નાખ દઉં તો ખારું થઈ જાય. કોઈ હાલે. હા તારે બધું હાલશે. તો બર્થડેમાં કેવી મજા આવી? બર્થડે માં મજા જ આવે ને યાર. ભાઈબંધ દોસ્તાર હતા બધા, કેક બેક લઈ આવ્યા, ઉજવો બરોબર. એક તું બાકી રહી ગયો, તું હોત તો મજા આવે મને. સમજો? આમ તો તમે મને ન બોલાવવાનો જ નતો એટલે જ ન પણ બોલાવ્યો. મારે નહોતો બર્થડે ઉજવવાનો. તો ઓલા બધા હું સાંજે ગયો ને શૂટિંગ માંથી, હમ તો એ બધા કેક ને બેક લઈ આવ્યો. મેં તો ના પાડી હતી, પછી લઈ આવ્યા એટલે પછી કરવું જ પડે. હા બરોબર તો મારા હાટુ ફાફડા લાવ્યા, તમે કેક તો તમે ખાઈ ગયા. છે. કેક તમે ખાધા ને? કેક અમે ખાધો, કેક આ લઈ આવી બગડી ન જાય. એટલે મેં કીધું ફાફડી મરચાં સંભારો તારા હાટું લેતો જાવ. ભલે કીધું પીંચું માલી ખાતો. ઘઉંમાં પાણી પાણી વાળી દીધું. હા વાવ દીધું. બધે ખાઈ જઈશ ને? ખાઈ જાય. તમે ન ખાવો? મને નથી ખાવો ખાવો. નથી યાર, ભાવતા નથી. તમને તો ન ભાવે ને, કેમ કે કેક ડાબ્યું છે ધરાડ. ના ના તો તાર ભેગો ખાવ હાલ ને. હા ભેગા મજા આવે. એકલો એકલો આમ ટબર ટબર કરું ને ન હાલે, મજા ન આવે. તારો બર્થડે કઈ દી? મારો બર્થડે તો યાદ જ નથી. જન્મ તારીખ એક નથી? કાઈ નથી, ખાલી આધાર કાર્ડ માં જઈને કરે તો થાય. આધાર કાર્ડ માં જોઈ લેવાય ને. તો તે દી તો વહી ગયો. ઈ તો ઓલો પહેલું વર્ષ બેસતા વર્ષમાં હતો. એમ? પણ ઈ ખોટું આધાર કાર્ડ ઓલા બનાવી દે. આમ જો અમને આવડતું નતું અભણ, એટલે આધાર કાર્ડ બનાવવા જાય ને અહીંયા અમાર પૂછે ને આમ જોવે, આમ લખતા લખતા આપણે આમ જોવે. આ કેટલો છે અંદાજે જ લખી નાખે. પેલું કરી નાખે, પછી 2000 આમ તેમ કરી નાખે. હું ટૂંકમાં મોઢા જોઈને કહી દે કે આની આટલી ઉંમર છે. હા એવું લખ નાખ્યું. નામ નથી લખી નાખતા ને મોઢું જોઈને. મોઢું જોઈને નામ નથી લખી નાખતા ને. નામ નહીં, નામ એટલું પૂછે. નામ પૂછે બાપા અટકારે ટૂંકમાં જન્મ તારીખ ને લખ નાખે. હા ઈ એના હિસાબે જ લખ નાખે. પછી કેવી રીતે ઓલું હવે બધું કાંઈ તું નિશા ઓલો જન્મ તારીખ દાખલો નથી? કાઈ નથી. બધે ભગવાન તારામાં તો સાચી નથી, કાઈ નથી. નામ કોઈ દી નિશાળે ગયો જ નથી, ભણવા જ નથી ગયો, સ્કૂલ જ નથી ગયો. જોઈ જ નથી નિશાળ. તોય ગુજરાતી હિન્દી આવડે મને. હે કેમ કે મારા બાપા ભણેલા, તો સાંજે ઈ ભણાવતા હતા મને. હા બાપા ભણાવ્યા પણ સાહેબ આગળ નો ગયો ને. સાહેબ નો ભણાવ્યા, બાપા ભણાવ્યા. સાંજે બેસતા ને તો હું જાતો તો પાડા, ઓલી અમારી ભાષામાં પહાડા પટ્ટી કહેવાય. શું કહેવાય ઓલું આમ લખી નાખે ને બુઝી નાખે એને, ઈ તો પટ્ટી કહેવાય. ડસ્ટર. હા એમાં જે બતાવું, જો બાપા આ શું અક્ષર છે? આ અનારકા છે. પછી એને શીખ્યા હું, બાપા આ શું છે અક્ષર? આ આમકા. તો પછી આમકા શીખ્યા હું. પછી આ શું છે? ઇમલીકા ના ઉકા ના એવું બધું અક્ષર શીખી લીધું. પછી નામ જ ગોતતો હતો. તો પછી માત્ર કેવી રીતે લગાડવાનું? આ માત્ર લગાડે તો આ હોય છે કે આ બધે આ લગાડે ને એટલે મારું નામ છે પિંજુ, એટલે પી ઉકી ઓલું શું કહેવાય ઈકી માત્ર લગાડે તો થઈ જાય. એવી રીતનું મેં ગઠ્યું મગજ. મેં તાર બાપા આગળ તું આટલો ભણ્યો, એના કરતા તું ક્યાંક નિશાળે ભણવા ગયો હોત તો તને કેટલું બધું આવડતું. ત્યાંથી મારા ઘરમાં માણસો નહોતા એટલે હું ગોવાડ જતો હતો. શું કહેવાય ઘેટા હતા, બકરા હતા. બકરા ચારતો એમ ને? હા ઈ ચારતો હતો. બકરા ચારવામાં ભણવાનું બંધ કરી દીધું. એ સારું કહ્યું લે. બકરા ચારતો તો એના ઘેટા હતા મારા, વધારતા ઘેટા હતા, બકરા નહોતા મારા. એને બળદિયા ભેગા લઈ જતો હતો ચારવા.
ના ગાય હતી ગાયું રાખતા બધું હજી એક વેચી નાખ્યું છે ઘેટા ના બળદા છે ગાય નથી બરાબર ને બકરી છે તો ઈ ચારવા વહી જાઉં તો ભણે કોણ ઈ સાચી વાત પછી એમને એમ જિંદગી ઓલી કોટાળે થઈ સડી ગઈ ગઈ. હા હવે તો અમે તારું નામ થઈ ગયું એનપી માં ફેમસ થઈ ગયો હો એટલે હવે તો કાઢમાં કોઈ નથી દાંત રાજી થઈ જાય લાડી નામ પડે શેઠ તમારે આમ બીજી બાયડી કરે અમારે બીજી બાયડી નો કરે બીજી બાયડી આવે યા અમુક કેટલાય બીજી બાયડી કરે એવું નથી કાંઈ હા પણ ઓછા કરે એમ અમારે એક ફેર લગ્ન થઈ ગયા હોય એટલે વાંધો ન આવે તો સારું બાકી જો છૂટા છેડા થઈ જાય અને ઓલી વહી જાય તો બીજી આવે ના બે નો આવે ના બે નહીં ના ત્રણ રાખે નહીં એમ તો અમુક ને ચારેય રાખે હા ચારેય રાખતા હોય હા. તો નથી પણ બધા જાજા ઓછા હોય એટલે અમારા સમજ્યા આમાં તો એક હોય અને બીજી તો કેટલા ટકા હશે તમને ટકામાં કહું તો 40% હશે એ બીજી વગર તમારા બે બાયડી વધારે કા 40% હશે હા અમારે તો કાકા એકય ન સસવાતી એમાં બીજી ની ક્યાં કરે ના 20% તો ત્રીજી વાળા હશે એમ હા ઓહ તમારે માર ફૂઈ એક વાત કરું માર ફૂઈ ના હતા માર ફૂઈ નો ફૂવો હતો એ કેટલી રાખ્યો તે 5 રાખ્યો હતો ઓહો સાચી વાત છે ગજબ નો કહેવાય તારો ફૂઈ માર ફૂઈ અને બીજી 4 એટલી હતી 5 હતી તો હવે કેટલી ઘરમાં લગભગ 3 હશે ઘરમાં એવું હા એ પણ હવે આવા જાજા ભેગા કરે તો એમ જ થાય ને ભાઈ હવે બધાને કાકા ઈ 4 બાયડી હોય એના છોકરા થાય એ બધું કમાવું તો ખરા ને કમાવું હે બધાના પેટ તો ભરવા ને હા એના કરતા એક બાયડી હોય એક બે છોકરા હોય શાંતિથી રહી ન હગે હે આપણે જેટલું કમાઈ બચત થાય બીજા નંબર ખર્ચા ઓછા થાય અને નાનું પરિવાર હોય હા તો આપણે હરી ફરી હગી ગમે ત્યાં જાય હગી મજા આવે જિંદગી જીવવાની હા પછી બબે ને તન બાયડીયું કરીને ઈ બાજવામાં ઈ બધી બાજે ને બોલે ને એના છોકરા બધા બાજે ને ઈ બાજવામાં જિંદગી પૂરી થઈ જાય હા એ સાચી વાત ઘડીક કોને સમજાવવાનું ઘડીક કોને સમજાવવાનું બરાબર હવે એ બધાના છોકરા થાય અને ઈ કેટલા છોકરા થાય કઈ નક્કી જ ન હોય નક્કી ન હોય હે એના હાટું તો મહેનત કેને કરવાની આદમીને એકને જ ને એકને જ કરવાની પછી અમે કેટલા થાય અમે તો એક હોય તો કઈ ઉપાધિ નહીં હા અને ઈ ખાવા વાળા વધારે એટલે ઉપાધિ ને ઉપાધિ રહે ઈ બાજવામાં આખી જિંદગીની પથારી ફરી જાય આપણે સુખી જીવન જીવવું હોય ને તો આપણે એક બાયડી હોય 2 છોકરા હોય બરાબર અને ટાઈમો ટાઈમ ધંધો કરો તોય તમે ગમે ત્યાં હરી ફરી હગો વસ્તુ તમે લઈ હગો હા બીજા કરતા એવું ન કરતો તું કહો ક્યાંક ના ના હું મારી મારી તોડ નાખી તને તું ગાંઠિયા ખાઈ જાજે પણ એટલા બધા ન ખવાય તમે ખાવો ના થોડા પછી ગાંઠિયા તારે ઘટે એટલે એમ કે શેઠ તમે એટલા જ લઈ આવ્યા એટલે હું એને આજે આટલા લઈ આવ્યો યાદ છે તમારું અડધા રહ્યા ને અડધા મારા બર્થડે ના અડધા મારા અને અડધા તાર શેઠાણી હા બધાય તારે ખાઈ જાવ બધા નો એટલા ખાઈ જશે હે એટલા ના આ મારો મરચા ખાઈ જશે એ મરચા તીખા લાગે કાસા તો ખામાં કાસા કઈ જાને ભેગા ખા હડકાયો થઈ ગયો હરવેર ખાને ક્યાં તારું પાણી લઈ લે તીખું લાગ્યો તીખું લાગ્યું શું કામ આખું મરસું ખાઈ જાય